તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણી કંપની દ્વારા ફરીથી કામ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યાંના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ દેશ લોકશાહીનો દેશ છે કે અદાણી કંપની દ્વારા ખેડૂતોની સ્પષ્ટ મંજૂરી વિના ફરી એકવાર કામગીરી ચાલુ કરવામાં આવી હોય તેવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। ત્યારે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જમીન બાબતે કોઈ લેખિત સંમતિ પણ આપવામાં આવી નથી, તેમ છતાં બળજબરીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવતા તેમની સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ ઘટના વાંઢિયા ગામની માત્ર એક ગામ પૂરતી સીમિત નથી, પરંતુ તે સમગ્ર કચ્છની છે। જવાન જય કિસાન। આજે કિસાન સંઘ દ્વારા જે આંદોલન હલાવવામાં આવે છે વાંઢિયા ગામના અને અન્ય બધા જ ખેડૂતોના ન્યાય અધિકાર માટે, આજે જ્યારે 35 દિવસ પહેલા રોડ ચકાજામ કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા, જ્યારે ન્યાય ન મળ્યો ત્યારે એમને આ પગલું લેવું પડ્યું। એ પગલું લીધા પછી કલેક્ટર સાહેબે, એસપી સાહેબે એવી બાંયધરી આપી કે જ્યાં સુધી ખેડૂતો સાથે સમાધાન નહીં થાય ત્યાં સુધી કામ ચાલુ કરવામાં નહીં આવે અને આમને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં નહીં આવે। આવી બાંયધરી આપી કિસાન સંઘના આગેવાનોએ એ લોકો ઉપર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસનો આજે આ લોકોએ અમારા ઉપર વિશ્વાસઘાત કર્યો છે। જ્યારે અમે ખેતરે પહોંચ્યા ત્યારે કંપનીના માણસો એમ કે છે ભાઈ કામ થશે, તમારા થાય કરી લ્યો। અમારી પાસે કોઈ લોકો જવાબ આપી શક્યા નથી, એના પણ વિડીયો આગળ અમે મોકલ્યા છે। ત્યારબાદ જ્યારે એને પ્રશ્ન કર્યા કે તમે આટલા દિવસ નહીં આજે કેમ કામ કરવા આવ્યા, તો એનો પણ જવાબ નથી। ત્યારબાદ એવું કહે કે આ સરકારી લાઈન છે, તો સરકારી લાઈનનો પણ પ્રશ્ન કર્યો તો એનો પણ જવાબ નથી। હવે જો ખેડૂતો નહીં જાગે તો આ જ રીતના વિશ્વાસઘાત થતો રહેશે। અને બીજી વસ્તુ કે જેના પર વિશ્વાસ કરવાનો છે એના પર ખેડૂતો નથી કરતા અને નથી કરવાનો, એના ઉપર આંખ બંધ કરી અને આપણે વિશ્વાસ કર્યો છે, એટલે આજે તમે અને હું દુખી છીએ। જે આપણી માટે લડી રહ્યા છે એમની સાથે આપણે એક સાથે થઈ અને સૌ સાથે મળી અને લડીએ। અને આગળની લડત જે છે આ કોઈ વાંઢિયાના ખેડૂતો માટે કે અમારી પર્સનલ લડત નથી, પણ અમારી માંગ એવી છે કે કાયદો અમારે બદલાવવો છે, એટલે આ લડતને લંબાણી છે અને હજી પણ લંબાવશું। જ્યાં સુધી કાયદો નહીં બને ખેડૂતોના હિતમાં ત્યાં સુધી આ આંદોલન ક્યારે પણ અટકવાનું નથી। એટલે હું બધા જ ખેડૂતોને આપના દ્વારા એટલું કહેવા માંગુ છું કે જે આ આંદોલનની શરૂઆત કરી છે તે વાંઢિયા માટે કે આ ટાવર લાઈન પૂરતી નથી, આપણા કિસાનો, આપણા ખેડૂતો ઉપર થતા અન્યાય માટેની આ લડત છે। માટે સૌ સાથે મળી આ લડતની અંદર આપણે સૌ સહભાગી બનીએ। તે માટે જે આગળનો પણ આપણો કાર્યક્રમ થાય તેની અંદર આપ સૌને હું આવવા માટે આગ્રહ કરું છું કે આપ સૌ આવો અને આંદોલનને આપણે સાથે મળી અને મજબૂત બનાવીએ। આગળ હવે જે રીતના આટલા દિવસ જે લોકોએ ડીટન રમ્યા હતા એ હવે રમવાનું થતું નથી। આગળનું જે પણ ઘાટા કાંઈ નહીં, પોલીસ પ્રોટેક્શન લઈ અને ખેતરમાં આવી જાય, આપણે ત્યાં જઈએ એટલે કહેશે કાં ઘરે જાઓ નહીતર ગાડીમાં બેસો। હવે અમે કહીએ કે નથી ઘરે જાવું, નથી ગાડીમાં બેસવું, તો હવે 8-10 અમને એકદમ ઢસડપટ્ટી કરીને ગાડીમાં જ નાખે છે ડાયરેક્ટ। ન કંપની વાળા સાહેબ સાથે વાત કરવા દે અને પોલીસ વાળા તેમજ કે બસ અમારે કઈ અમે બોલી જ ન શકીએ, અમારો અધિકાર નથી, તો શું એમનો અમને ઢસડવાનો અધિકાર છે? હવે આટલી દાદાગીરી ને તાનાશાહી ક્યાં સુધી ખેડૂતોને સહન કરવાની, કે કોઈ ખેડૂતોનું કઈ સાંભળવું જ નહીં? અને જયારે અમે રોડ બંધ કર્યો ત્યારે એમને કીધું કે હવે ખેડૂતોને કંપની સાથે મીટિંગ કે બેઠક કે કઈ વાટાઘાટા નહીં થાય ત્યાં સુધી અમે પોલીસ પ્રોટેક્શન નહીં આપી। તો હજી 1 મહિનો થયો ને પાછું પ્રોટેક્શન આપી દીધું, એટલે હવે અમારે માનવું કેનું? સરકારનું માનવું કે કોઈ કંપનીનું સાંભળવું કે હવે પોલીસનું સાંભળવું? હવે ખેડૂતોને જવું ક્યાં? કે રોડ ઉપર ઉતરવું પાછું અમારે? હવે આટલી બધી તાનાશાહી ખેડૂત કેટલી સહન કરશે? ક્યાં સુધી ખેડૂતો સહન કરશે આની તાનાશાહી? આજ 5 મહિનાથી હેરાન કરે છે ખેડૂતોને, હેડે છે બાઈઓ, નથી કોઈ જવાબ દેતા, નથી આમે ઉભા રહીને કરતા કામ, ઠીક લાગે એમ દહેડીને લઈ જાય છે પોલીસ, મરજી પડે એમ। તમારી ઉંમર કેટલી છે? 82 વર્ષ મારા ઉંમર। અને આજે તમને લઈ આવ્યા? આજે કેટલી વાર આવી ગયો છું, પહેલા લઈ આવ્યા? હવે શું તમને કઈ વાતચીત કરે છે કે નથી, કોઈ બોલતા જ નથી, કઈ જવાબ જ નથી દેતા, એમને ડાયરેક્ટ સીધા લઈ જાય છે પોલીસ। પોલીસ નું કઈ થોડુંક નથી,
દેવાભાઈ, ભચાઉ તાલુકા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ જવાબદારી. આજે અમે બારના જે રસ્તો રામદેવપીર બાજુ રામદેવપીરની બાજુમાં રોક્યો હતો, તે વખતે કલેક્ટર અને એસપી અમને બાંયધરી આપી હતી કે હવે અમે સમજૂતી વગર આ લોકોને પ્રોટેક્શન નહીં આપીએ. છતાં આજે 16 તારીખના એ લોકો પ્રોટેક્શન આપી દીધું હોય અને અદાણી કંપની કામ ચાલુ કર્યું હતું. અને અમે અહીંયાથી તાલુકા કિસાન સંઘની તાલુકાની ટીમ, આજુબાજુ વિસ્તારના ખેડૂતો ત્યાં ગયા હતા અને એ લોકો અમે કામ અટકાવવાનો પ્રયત્ન કર્યો. અમને લોકોને લગભગ 10 થી 12 જણાને ડિટેન કરી અને સામેથી પોલીસ સ્ટેશન અત્યારે લઈ આવ્યા છે.